બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓમાં અત્યારના વિદ્યાર્થીઓ ગળાડૂબ થઈ ગયા છે. જે મા બાપ જુએ છે ને એ પોતાના સંતાનોને પેલા બાજુમાં બેસાડે, પરીક્ષાનો હાવ છે ને એ તમારા 5% ઘટાડે. હું મેઇન સ્ટ્રેસ માટે જવાબદાર ગણતો હોઉં ને તો મા બાપ અને શાળા. અત્યારની શિક્ષણ વ્યવસ્થા હા, ગોખણિયું જ્ઞાન એક તો દેવું છે, ગોખી નાખો. તમારી આગળ 5 ડિગ્રી છે, BA વિથ ઇંગ્લિશ, MA વિથ ઇંગ્લિશ, BEd વિથ હિન્દી ઇંગ્લિશ, બેચલર ઇન જર્નલિઝમ, માસ્ટર ઇન જર્નલિઝમ. જીવનમાં શું કામ આવ્યું? ભણવું જરૂરી છે ને છે. SSCમાં કે 12માં 35, 40, 45% એમની માર્કશીટ હોય, પણ છતાં IAS IPS એ લોકો બને છે. જીવનમાં ભણવાની સાથે ગણતર પણ રાખશો ને તો આજ જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જે મોટી મોટી ડિગ્રીઓ લઈને તમારી સામે સમાજમાં આવવાના છે, એને નોકરીએ રાખી શકશો. જીવનમાં સ્કિલનું મહત્વ છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ નહીં હોય ને તો સાહેબ સાઇટ ઉપર ભર તડકામાં 12,000 રૂપિયામાં સાઇટ સુપરવિઝન કરતા હોય છે. જુગાડુ લોકો છે ને જેટલા આગળ નીકળશે ને એટલો ડિગ્રી વાળો આગળ નહીં નીકળે. ભયને ખીલ કરો હા, અને સ્કિલને ફીલ કરો. દરેક મા બાપ છે ને એ મોટિવેશનલ સ્પીકર જ છે. હા, ઓલાનો છોકરો આગળ છે ને તું કેમ નહીં, મારે સમાજમાં શું મોઢું દેખાડવું, મારી કિટી પાર્ટીમાં હું પછી શું કહી. અરે મારો ગોલી યાર, પહેલા ધોરણથી મગજમાં એવું નાખી દો છો, દોડ દોડ દોડ, આગળ જા, પેલો આવ દોડ. સંતાનની જરૂર હશે ને ત્યારે એની આગળ સમય નથી, એને દોડવાનું ફાવી જશે. ત્યારે તમે ફરિયાદ કરશો મારી આગળ 5 મિનિટ નથી બેસતો, તમે જ દોડાયો. હવે એ શું કામ બેસે? તમારી પાછલી જિંદગી પણ જો તમે તમારા દીકરા દીકરીને સહારો માનતા હો ને તો મહેરબાની કરી અને દોડવાની આદત ન બનાવશો. નમસ્કાર, હું છું બલરામ કારિયા અને આપ જોઈ રહ્યા છો સનાતન સંદેશ. ઉનાળાની શરૂઆત થઈ રહી છે, એ જ રીતે બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓમાં અત્યારના વિદ્યાર્થીઓ ગળાડૂબ થઈ ગયા છે. બોર્ડની પરીક્ષા એ કોઈ જીવનની અંતિમ પરીક્ષા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં એક કાલ્પનિક ભય હોય છે પરીક્ષા પહેલાં અને પરીક્ષા પૂરી થયા પછી રિઝલ્ટનો. આજે આપણે આ મુદ્દે વાત કરવી છે અને એની ચર્ચા માટે આપણી સાથે પત્રકાર અને જાણીતા હાસ્ય કલાકાર મિલનભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. મિલનભાઈ, સનાતન સંદેશમાં આપનું સ્વાગત છે. મિલનભાઈ, તમે તો વર્ષોથી લગભગ 2-3 દશકાથી પત્રકારત્વ સાથે છો અને ત્યારથી તમે હાસ્ય થેરાપી પણ કરી રહ્યા છો. આ બંનેને ભેગા કરીએ તો પરીક્ષામાં જે છાત્રોમાં એક જે કાલ્પનિક ભય જોવા મળે છે અને છાત્રો કરતાં હવે તો એમના વાલીઓમાં પણ એક ચિંતા જોવા મળે છે આપણને. કારણ કે એક અત્યારે હરીફાઈ જેવું થઈ ગયું છે કે બોર્ડમાં મારો છોકરો આમ આવવો જોઈએ, તેમ આવવો જોઈએ. એના કારણે પણ વિદ્યાર્થીઓ ઉપર થોડુંક દબાણ રહેતું હોય છે. તો ખરેખર વાલીઓ અને વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારીઓમાં કેવી માનસિક સ્થિતિ રાખવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ અને એકદમ સ્ટ્રેટલેસ પરીક્ષા કઈ રીતે આપી શકે, એના વિશે આપણા દર્શકોને જણાવીએ. પહેલાં તો મને જે નિહાળી રહ્યા છે એમને કહી દઉં કે આ સનાતન સંદેશમાં એક સનાતન સત્ય વિષય સાથે હું આવ્યો છું. એટલે બહુ સારો વિષય બલરામભાઈ ઉપાડ્યો છે. પરીક્ષાનો માહોલ ચાલુ થઈ ગયો છે અને કદાચ વિદ્યાર્થીઓ આ નહીં જોતા હોય તો હું એમ કહું છું કે જે મા બાપ જુએ છે ને એ પોતાના સંતાનોને પહેલાં બાજુમાં બેસાડે અને પછી આ મારું જે કાંઈ બોલવું છે ને એમને સંભળાવે. એટલે આ બંનેએ સાંભળવાનું છે, મમ્મી પપ્પાએ પણ સાંભળવાનું છે અને એના બાળકોએ સાંભળવાનું છે. તમે બહુ સરસ વાત કરી કે જીવનની કોઈ પણ પરીક્ષા છે એ અંતિમ પરીક્ષા નથી હોતી. પરીક્ષાનો હાવ છે ને એ તમારા 5% ઘટાડે, વધારે નહીં. સ્ટ્રેસ ફ્રી લાઈફ હોવી જોઈએ અને જેટલા તમે શાંત રહેશો ને એટલું મગજ તમારું ખીલે. આ એક બહુ સનાતન સત્ય છે. એટલે પહેલાં તો મગજ શાંત રાખવા શું કરવું, તો મારી તો લાફ્ટર થેરાપી છે સાહેબ. હું મેઇન સ્ટ્રેસ માટે જવાબદાર ગણતો હોઉં ને તો મા બાપ અને શાળા, આ બેને જવાબદાર ગણું. અત્યારની શિક્ષણ વ્યવસ્થા. હા,
ગોખણિયું જ્ઞાન એક તો દેવું છે, ગોખી નાખો. ગોખવામાં કેવું થાય ખબર છે કે તમને પહેલો શબ્દ યાદ આવી ગયો ને તો છેલ્લે સુધી યાદ આવે. પહેલો શબ્દ ભૂલાણો તો બધું દોડો. એટલે આવા સંજોગોમાં પહેલું તો ગોખણીય જ્ઞાન ન હોવું જોઈએ, પણ હવે તમે ગોખી જ નાખ્યું છે તો રિલેક્સ, તમે એની ઉપર કોન્સન્ટ્રેશન કરો. બીજું, અત્યાર સુધી તમે ભણ્યા જ છો, તમને બધું આવડે છે, બધી જ તમને ખબર છે, આવી માનસિકતા એક રાખો. એટલે પરીક્ષા દેવા જાઓ ને ત્યારે પણ રિલેક્સ મૂડમાં 5 વાર તમારી જાતને તમે એમ કહો મને બધું આવડે છે, મને બધું જ યાદ છે, મેં બધું જ વાંચેલું છે, બધું જ મને સરસ રીતે કંઠસ્થ છે, અને જે કાંઈ પેપરમાં આવશે એ પ્રશ્નો એ બધા જ મને આવડે છે. એક પોઝિટિવ ઓરા ડેવલપ થાય, પોઝિટિવ એટીટ્યુડ. અને જ્યારે તમે પ્રકૃતિનો નિયમ છે, પંચમહાભૂતથી બનેલું આપણું શરીર, જ્યારે તમે સકારાત્મક એટલે કે પોઝિટિવ એટીટ્યુડ રાખો ત્યારે સમગ્ર પ્રકૃતિ તમને એ સકારાત્મક વાતાવરણ રહેવા માટે ઓલ ઇઝ વેલ જેવું છે તમને મદદરૂપ થાય. બીજું, માત્ર અભ્યાસ એટલે જિંદગી નથી, ડિગ્રી એટલે જિંદગી નથી. શું ડિગ્રી સિવાય મારી આગળ, હું મારો દાખલાથી ચાલુ કરું તો મારી આગળ 5 ડિગ્રી છે. BA with English, MA with English, BEd with Hindi English, Bachelor in Journalism, Master in Journalism. જીવનમાં શું કામ આવ્યું તમે ડિગ્રી લીધી? હું ઈ જ કહું એ તમારા વાસ્તવિક જો પ્રોફેશનમાં માસ્તર તરીકે પણ હું 6 મહિના નોકરી કરી ચૂક્યો છું, પણ પછી મને એમ થયું કે હું જે કરતો હતો એ મારે બાળકોને ના પાડવાની, તમે આ ન કરો. તો એવી બે મોઢાવાળી જિંદગી શું કામ જીવવી? તોફાન મેં કરેલા છે, તોફાન વિદ્યાર્થીઓ કરવા જ જોઈએ. જે વિદ્યાર્થી શાંતિથી બેસી રહે ને એ ચિંતાવાળું કહેવાય. તોફાન કરી જ્યારે એની લાસ્ટ બેન્ચર છે ને સાહેબ, જિંદગીમાં હંમેશા તમે 20-25 વર્ષ પછી શાળાનું જ્યારે ઓલું એલ્યુમિની ફંક્શન થાય ને ત્યારે એ જ યાદ આવે, ઓલા ટોપરિયા જ નથી આવતા. એટલે સાહેબ આ જે ગાળો છે ને એ એન્જોય કરવા માટે છે, આનંદ કરવા માટે છે. ભણવું જરૂરી છે ને છે, પણ મગજ ઉપર ભાર રાખીને ભણશો તો મજા નહીં આવે. મગજ ઉપરથી ભાર હળવો કરી નાખો. કોઈ પણ પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી સાહેબ. IAS IPS થયેલા લોકો તમે સાઉથ કે બિહાર કે અહીંયાના તમે સ્ટુડન્ટ્સ જુઓ ને તો SSCમાં કે 12માં 35, 40, 45% એમની માર્કશીટ હોય, પણ છતાં IAS IPS એ લોકો બને છે, કારણ એક ટાર્ગેટથી તમારે ચાલતા હોય છે. એટલે એ પ્રમાણે એનો અભ્યાસ ચાલુ હોય. સ્ટ્રેસ, મા બાપે પણ વિદ્યાર્થીઓ એટલે કે પોતાના બાળકોને અનનેસેસરી સ્ટ્રેસ ન આપવો. તમારા મા બાપે પહેલાં તો, હું તો હળવા સંજોગોમાં એવું કહું કે તમારી પહેલાં માર્કશીટ કાઢો, હા, SSCની 12માની, પછી છોકરા પતિ પત્નીનું બેનું ટોટલ જુઓ. તમે એનાથી વિશેષ તમારા સંતાનો આગળ અપેક્ષા રાખો છો. 99% તો આવવા જ જોઈએ. 99% તમારા બેનું ટોટલ નથી થતું, એ 90 એ નથી પહોંચતું. તો શું કામ છોકરાઓને આટલો બધો સ્ટ્રેસ દેવાનો? અને શિક્ષકો, મહેરબાની કરીને કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને એટલો બધો પ્રેશરાઇઝ ન કરે કે જિંદગીમાં એ માસ્તર એને જુદી રીતે કાયમી યાદ રહી જાય. પણ આજની તમે જુઓ, વચમાં એક વાત કરી દો, મોટા ભાગની ખાનગી સ્કૂલો તમે જુઓ પોતાના વિદ્યાર્થીઓ ટોપર આવે એના માટે જ મહેનત કરતા હોય છે કે જે હોશિયાર આવું અનેક કિસ્સામાં આપણે જોયું છે. 100% સાહેબ. બધા વિદ્યાર્થીઓ ખરેખર તો નબળા હોય એની ઉપર એને વધારે ધ્યાન દેવું જોઈએ. એની બદલે જે હોશિયાર છે એને એ લોકો અલગ તારવે છે, એની બેન્ચ અલગ કરે છે, ક્લાસરૂમ, અને એની વિપરીત અસર છે ને અન્ય વિદ્યાર્થીઓના મગજ ઉપર. મારી વિપરીત વિદ્યાર્થીઓને ખાસ સંદેશો દેવાનો કે તમે લોકો જીવનમાં ભણવાની સાથે ગણતર પણ રાખશો ને તો આ જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જે મોટી મોટી ડિગ્રીઓ લઈને તમારી સામે સમાજમાં આવવાના છે, એને નોકરીએ રાખી શકશો. એટલે કખો બારાકડીમાં એટલે જ છે ને, ભણતરના ભ કરતા ગણતરનો ગ પહેલો આવે છે. હા, એટલે હંમેશા. અને બીજું, જીવનમાં સ્કિલનું મહત્વ છે. આજે મારી આગળ સ્કિલ છે, હા, તો સાહેબ હું 15 વિદેશ ટૂર કરીને 16 વિદેશ ટૂર કરી, મને કોઈ ડિગ્રી નથી લઈ ગયું. મારી જે કૌશલ્ય છે મારામાં હાસ્યનું, એ કૌશલ્ય મને
16 વિદેશ ટૂર કરાવી સાહેબ. અત્યારે કોઈ કલેક્ટરમાં હું અભિમાન નથી કરતો, પણ આ એક જાણ માટે કહું કે કોઈ કલેક્ટર કમાય એટલું તો મિનિમમ હું કમાઉં છું. દરેક વ્યક્તિમાં એક હુનર તો હોય જ છે. અને એ જ બસ, જો પથ્થર પડ્યો જ છે, ચોરસ પથ્થર છે, એમાંથી શિલ્પકાર છે એ મૂર્તિ ઘડે, તો મૂર્તિનો આકાર એને પહેલાં દેખાઈ ગયો હોય છે. એક્સ્ટ્રા પથ્થર છે ને એ જ દૂર કરે છે. એટલે શિક્ષકોએ પણ અને વાલીઓએ આ તમારી સામે જે પથ્થર છે એમાંથી એક્સ્ટ્રા જ દૂર કરવાનું છે. એને એક વે દેખાડો. એને તમે પૂછો તો ખરા, તમારા બાળકને તો પૂછો તારે શું થવું. બધાને એન્જિનિયર ડોક્ટર જ બનાવવા છે સાહેબ. લારી લઈને નીકળશે, એક વખત એવો આવશે. અને સાહેબ એન્જિનિયરોની ને મારે માફ કરજો, કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો કોઈ બ્રાન્ચને, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ નહીં હોય ને તો સાહેબ સાઇટ ઉપર ભરતડકામાં 12,000 રૂપિયામાં સાહેબ સાઇટ સુપરવિઝન કરતા હોય છે સિવિલના એન્જિનિયર. કોરોના કાળમાં આપણે જોયું છે કે ઉચ્ચ શિક્ષિતો, હા, સારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ થોડે દિવસે સાહેબ સ્કિલવાળા મળતા નથી આજે. તમે આ એઆઈ હમણાં કરી ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાહેબ હું તમને કહું કે ડિગ્રી એની મળશે, બધું થશે, પણ એમાં પણ જુગાડુ લોકો છે ને જેટલા આગળ નીકળશે ને એટલો ડિગ્રીવાળો આગળ નહીં નીકળે. એટલે હંમેશા ભણતર કરતાં ગણતર અગત્યનું છે. ભણતર જરૂરી છે, ના નથી પાડતો. તમારે સિરિયસલી ગંભીરતાથી ભણવું જોઈએ, પણ ભાર વગર ભણવું જોઈએ, મારું એ કહેવું છે. એટલે ભયને કિલ કરો, હા, અને સ્કિલને ફીલ કરો. એટલે સ્કિલ ડેવલપ કરો તમારી. તમે તમારી ટેકનિક ઊભી કરો યાદ રાખવાની. હું ભણતો ત્યારનો મને એક તમને લિટમસ ટેસ્ટ આવતો. એસિડ ભૂરાને લાલ કરે, હા, અને બેઝ છે એ બેઝ છે એ લાલને ભૂરો કરે. તો અમે યાદ કઈ રીતે રાખતા? તો કે એ ભૂલા, એસિડ ભૂરાને લાલ કરે, બે લાભો, બેઝ લાલને ભૂરો કરે. એટલે આવું ગતકડું અમે કરતા. તો એવું અત્યારે કરે છે, પણ ઓલા શોર્ટ મેસેજમાં બધા કરે છે. JSK નહીં લખવાનું, જય શ્રી કૃષ્ણમાં. બીજું, રીલ લાઈફ અને રિયલ લાઈફ બે જુદી વસ્તુ છે. અત્યારે જે આપણે રીલ લાઈફ પ્રમાણે વર્તન કરીએ છીએ ને એ નહીં સાહેબ. રિયલ લાઈફ આખી જુદી વસ્તુ છે. એ પરીક્ષા પણ જુદી છે. જ્યારે બધી ડિગ્રી પૂરી થઈ જાય, તમે વ્યાવસાયિક ક્ષેત્રમાં પડો, પ્રોફેશનલ ફિલ્ડ જ્યારે તમારે ચૂઝ કરવાનું આવશે, ત્યારે તમારી ફાઇલ તમે કોઈની આગળ ડિગ્રીની મૂકશો તો એ કન્સિડર બહુ નથી થતી. બેઝિક ક્વોલિફિકેશન તરીકે જ લેશે. ઇન્ટરવ્યૂમાં તમે તમારી સ્કિલ શું દેખાડો છો, તમે પ્રેક્ટિકલ વર્ક કઈ રીતે કરશો, એની ઉપર જ સાહેબ ધ્યાન દેવાય છે. એટલે મહેરબાની કરી અને ડિગ્રી ટકા પાછળ ન દોડતા. ડિગ્રી જરૂરી છે, વાત 100% સાચી, પણ ટકાવારીથી તમને એમ હોય કે 90%વાળાનું સિલેક્શન થશે. કેમ્પસ ઇન્ટરવ્યૂ ઠીક છે સાહેબ, સિલેક્ટ થઈ ગયા પછી પણ રિજેક્ટ થયાના દાખલા છે. અને જે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ ન થયા હોય એને પોતાનો બિઝનેસ કરી અને કેમ્પસ ઇન્ટરવ્યૂ લીધેલાના દાખલા છે. અમદાવાદ, મુંબઈમાં એવા અનેક કિસ્સાઓ તમને આ યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં જોવા મળે છે કે પતિ પત્ની કોર્પોરેટ કંપનીની નોકરી છોડી અને ફાસ્ટ ફૂડમાં ને એમાં આવ્યા છે સાહેબ. ઘરેથી ઓનલાઈન બિઝનેસ કરે છે અને જે કમાય એના કરતાં 10 ગણું કમાય છે. 100% સાહેબ. તો એ સ્કિલ જ છે ને. એટલે હંમેશા એક જ યાદ રાખવાનું, ભણતર જરૂરી છે ને છે, પણ ભાર સાથે ભણવું હોય તો મહેરબાની કરી અને એનાથી દૂર રહ્યો. તમે સરસ મજાની ડિગ્રી લ્યો, સરસ ભણો, સરસ વાંચો, એક ફિક્સ ટાઈમ ટેબલ રાખો કે આ ટાઈમ ટેબલ પ્રમાણે બધું વર્ક કરવું. જીવનમાં પણ નિયમિતતા આવશે અને તમારી જે સ્કિલ છે એના માટે પણ સમય ફાળવો. તમને સરસ વગાડતા આવે, ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડે છે, વગાડો સાહેબ. ગમે એવી એક્ઝામનો ટાઈમ હોય ને તો એ અડધી કલાક પોતાના માટે કાઢો. આ અત્યારના સેક્સોફોન વગાડવાવાળા છે, 5-5 લાખ રૂપિયા લે છે. એટલે આ એ જ વસ્તુ છે. એક વાજિંત્ર વગાડતા આવડતું હશે ને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ સાહેબ, જિંદગીભર રોટલા એને નહીં મળે એવું નહીં બને. 100% કમાશે. ડિગ્રીવાળો કદાચ 5 વર્ષ હાથમાં ફાઇલ લઈને ફરે રાખશે, પણ સ્કિલ હશે એની આગળ તો એ ક્યારેય ભૂખે નહીં મરે. બીજું, સમાજમાં નામ પણ થાય. કલાકારોનું માન બહુ છે સમાજમાં, એને એક જુદી દ્રષ્ટિથી લોકો જુએ છે.
માત્ર કલા નહીં, તમને લખતા આવડે છે, લેખક બનો. સરસ તમને પેઇન્ટિંગ કરતા આવડે, પેઇન્ટર બનો. કોઈ પણ સ્કિલ, એક સ્કિલ ડેવલપ કરો જે તમારા રસની હોય. તમે મા બાપને પણ ઘણીવાર મા બાપ નથી સમજતા તો આપણે મોટા થવું પડે. બાળકે પોતે મોટા થઈને મમ્મી પપ્પાને બેસાડવા પડે. જો તમારી વાત સાચી, મારે ભણવું જોઈએ, હું પણ છું, પણ મારી અમુક લિમિટેશન છે, મને આટલું જ યાદ રહે છે, મને વધારે પ્રેશરાઇઝ ન કરો, મારો રસનો વિષય આ છે, મને એમાં જવા દેશો તો હું વિશેષ તમે કહેશો એના કરતાં વધારે મહેનત કરીશ અને કદાચ એમાં સારું રિઝલ્ટ હું મેળવી શકીશ. તમને નીચા જોયા પણ હું નહીં થાય, તમને સમાજમાં ક્યાંય એવું ફીલ નહીં થાય કે આ શું કર્યું આણે. આ કે ચોરી કરવાની સ્કિલની વાત નથી, પણ તમે એક સારું વર્ક કરવા માટે તમને જ્યારે ઘણીવાર એવું થાય કે ફિલ્ડમાં કોઈ હોય જ નહીં તો મા બાપની ચિંતા હોય કે આવું કોણ કરે, આમાં આ લેવા લે કોઈ નથી, કોઈ સમજવાવાળા નહીં. સાહેબ, કોકે તો શરૂઆત કરવાની હોય અને યુનિક વસ્તુ જ્યારે તમે લઈને આવો ને ત્યારે સમાજમાં વાર લાગે પણ ક્લિક પણ એવું થાય. એનું એક નાનું ઉદાહરણ તમને કહીએ આપણે, ખાલી લોકોએ વિચારવા માટે. મોટિવેશનલ સ્પીકર શું છે? હા, હાલો, એટલે એ શું છે? આ જ વસ્તુ કહે છે તમને. તો એ જવાબદારી તો મા બાપની છે ને સંતાનો માટે. તો દરેક મા બાપ છે ને એ મોટિવેશનલ સ્પીકર જ છે. દરેક શિક્ષક છે એ પણ મોટિવેશનલ સ્પીકર છે. માત્ર એમણે ફેર એટલો જ કરવાનો છે કે તમારા સંતાનને પહેલાં શેમાં રસ છે, તમારા વિદ્યાર્થીને શેમાં રસ છે, એને જુદો તારવી, એને એ પ્રમાણે ગાઈડ કરો. દરેક હવે શિક્ષકોમાં હું તમને કહું ને કે જે પ્રાઇવેટ સ્કૂલો જે થઈ છે ને એમાં તો સાહેબ બીએડને તો ગોળી મારો. બીએડ શિક્ષકો તો હું પૂરો પગાર દેવો પડે એટલે નથી કરતા. સાહેબ 12મું પાસ હોય ને એ લોકોને શિક્ષક બનાવે. જે પોતાની સાયકોલોજીની એને ખબર નથી, બાળકોની સાયકોલોજી શું સમજે, એવા શિક્ષકોને ખરેખર આજે પ્રાઇવેટ સ્કૂલવાળા પૂરી તગડી ફી લઈ અને ઓછા પગારે રાખે છે ને. અમને તો આપણે પત્રકાર છીએ, આપણને બધી ખબર છે. તો એવા સંજોગોમાં શિક્ષકોને સાહેબ વ્યવસ્થિત પગાર આપો અને એને પણ એનોય વર્ગ લ્યો કે તમે તમારા બાળકને કઈ રીતે જુઓ છો, કયા બાળક કેવા હોય. સાહેબ, આ હકીકત, આ પેઢી છે ને એ ડેવલપ કરવાની વાત છે. એ આ સંતાનો ઘરે રહે છે એના કરતાં હવે ટ્યુશન ક્લાસ ને શાળામાં વધારે રહે છે, એટલે એમની જવાબદારી તો વધારે. ગુરુકુળ એટલે જ તો લોકો પસંદ કરે છે. હા, એટલે હવે સર્વાંગી વિકાસ થાય છે. સર્વાંગી વિકાસ, બાળકોનો સર્વાંગી વિકાસ જરૂરી છે. અને પરીક્ષામાં ફરીથી બાળકો, તમને પણ કહું છું, મહેરબાની કરી અને ભાર ન રાખશો. જેટલું આપણે આવડ્યું છે એનાથી વિશેષ હવેના 15 દિવસમાં તમને આવડવાનું નથી એવું સ્વીકારી લો. સ્વીકારવું બહુ મોટી વાત છે અને મા બાપે પણ સ્વીકારી લેવાનું. બેટા તે ખૂબ મહેનત કરી છે, એને એન્કરેજ કરો કે બેટા તે ખૂબ મહેનત કરી છે, મને ખબર છે તને બધું જ આવડે છે. શાંત, મગજ શાંત, સવારે અડધી કલાક પ્રાણાયામ કરો, ઊંડા શ્વાસ લ્યો, શરીરમાં ઓક્સિજન ભરો, એક તાજગીનો અનુભવ કરો. એક્ઝામ દેવા જાઓ ત્યારે પણ કોઈ છેલ્લી ઘડી સુધી પુસ્તકો નથી જોતા આપણે સાહેબ. એકાદ પ્રશ્ન એવો મગજમાં આવી જાય ને એટલે હા તો મેં તૈયાર નથી કર્યો સાહેબ, એ હાવી થઈ જાય. એ જ તમારે છે ને બાકીના બધા પ્રશ્નોને એવું નહીં કરવાનું. હવે તમે બધું ભણી લીધું છે, તમે બધું જ વાંચી લીધું છે, તમને બધું આવડે છે. એક પોઝિટિવ ઓરા ડેવલપ કરો. મનમાં બોલો 5 વાર કે મને બધું આવડે છે, મેં બધું વાંચેલું છે, મને સંપૂર્ણ પેપર જે આવશે બધા જ પ્રશ્નોની ખબર છે. સારી રીતે પેપર લખો, ટાઈમ મેનેજમેન્ટ શીખો. હવે તો તમને પ્રેક્ટિસ પણ એટલી થઈ ગઈ છે પેપર લખવાની. ટાઈમ મેનેજમેન્ટ, તમને જે સૌથી સરસ પ્રશ્ન આવડતો હોય ને એ પહેલો લખો. પણ સમય તમને નક્કી થવો જોઈએ કે 5 પ્રશ્નો લખવાના છે, મારી પાસે 3 કલાક છે. તમને એકમાં 30 થી 35 મિનિટ જ એલાઉડ છે લખવા માટે, કેમ કે પછી થોડીક 25 મિનિટ તમારે રિવિઝનમાં જોશે, 20-25 મિનિટ બધા પ્રશ્નો જોવામાં. બીજું, તમે હાઇલાઇટ કરો. તમારે જે મુદ્દો પરીક્ષકને દેખાડવો છે એને હાઇલાઇટ કરો કે મેં આ પણ લખ્યું છે, એમાં કશું ખોટું નથી. અને બીજી હાર્ડ ફેક્ટ એ પણ છે કે જે પરીક્ષકો છે પેપર જુએ છે એ સારી રીતે અને વ્યવસ્થિત પેપર જોતા હોય ને તો દિવસના 25 પેપરથી વધારે જોઈ શકે નહીં. એની જગ્યાએ 150-200 પેપર જોવાય છે. આ પણ હકીકત છે. પહેલો પ્રશ્ન તમારો જેવો હશે ને પછી પાછળ તમે સારામાં સારા લેખા હશે ને તો પણ તમને એ અસર કરતા રહેશે.
એટલે મહેરબાની કરી અને પહેલો પ્રશ્ન જે પસંદ કરો પરફેક્ટ મસ્ત લખો, સરસ એન્ડિંગ કરો, મુદ્દાસર લખો, કોઈ એક્સ્ટ્રા ડિસ્ક્રિપ્શન નહીં, ફૂટપટ્ટી લઈને નથી બેસતા, એટલે સરસ રીતે લખો, સ્ટ્રેસ ફ્રી થઈને લખો. અને મા બાપ તમે પણ છોકરાઓમાં ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખો. એ દિવસો દરમિયાન કોઈ પ્રકારના પ્રશ્નો ઘરમાં ઉદ્ભવે નહીં એ પણ જુઓ. રિલેક્સ વાતાવરણ હોવું જોઈએ. બહુ સારી વાત કરી મિલનભાઈ તમે કે ઘરનું વાતાવરણ પર છે ને વિદ્યાર્થીઓના એટલે સંતાનોના મગજ ઉપર ખૂબ અસર કરે છે. ખૂબ અસર કરે છે. સાચી વાત છે. એટલે આપણે વાલીઓને અને વિદ્યાર્થીઓને એક જ સૂચન કરી શકીએ કે પરીક્ષા છે જીવનમાં દરેક પગલે આવવાની છે. દર 6 મહિને આવે છે. દરેક ડગલે તમારે પરીક્ષા જ આપવાની છે. આ પરીક્ષા દેવી જરૂરી છે, ભણવું જરૂરી છે, પરંતુ સ્ટ્રેસ લઈને અને ભયની નીચે તમે ક્યારેય સફળ થઈ શકતા નથી. એટલે ભયને દૂર કરો. એકદમ સરળ બીજું રીતે એક મને વચ્ચે સોરી મને યાદ આવ્યું કે આજ ને શું કામ સ્ટ્રેસ બાળકોને આપે છે વાલીઓ ખબર છે? દેખાદેખીમાં. ઓનો છોકરો આવે છે, હા ઓલાનો છોકરો આગળ છે ને તું કેમ નહીં, મારે સમાજમાં શું મોઢું દેખાડવું, મારી કીટી પાર્ટીમાં હું પછી શું કહીશ. અરે મારો ગોલી યાર, અરે હોળ કાઢ્યું કીટી પાર્ટીએ. હકીકતમાં ભાઈ તમારા છોકરા આગળ જે સ્કિલ છે ને એ ઓલી આગળ નથી કે ઓલા આગળ નથી. તમે ગર્વથી કહી શકો કે મારો છોકરો, તમે વક્તવ્ય તેનું સાંભળો, વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો આવે છે તમારા છોકરાની તાકાત, 5 વાક્યો બોલે કોઈ વિષય ઉપર. મારો છોકરો મોનો એક્ટિંગ કરે છે, તમે જોઈ લ્યો. તમે કીધું એની પર જ યાદ આવ્યું. હા. વાલીઓ ઘરમાં બોલતા ઓનો છોકરો જોયો કેટલા ટકા એવા તમે જુઓ. દેખાદેખી. આ વસ્તુ પણ બાળકના મગજ ઉપર ખૂબ અસર કરે. ખૂબ અસર કરે છે. એટલે ક્યારેય એને બીજાની સાથે કમ્પેર ન કરો. તમારો છોકરો પણ હીરો જ છે, દાણિયા જેવો જ છે, કોહિનૂર જ છે. તમારા સંતાનો પણ તેને હાથ ફેરવીને એનામાં બીજું એક જે તમે- કૌશલ્ય છે એને બહાર લાવો. બલુભાઈ બીજું મને યાદ આવ્યું, તમે તમારા છોકરાને પહેલા ધોરણથી આ એક મગજમાં નાખો છો, બેટા પહેલું જ આવવાનું છે હો. ફર્સ્ટ ક્લાસ. દોડ 100 મીટરમાં બેટા પહેલું જ આવવાનું, સ્વિમિંગમાં બેટા પહેલું જ આવવાનું, સ્કેટિંગમાં બેટા પહેલું જ આવવાનું. એને પહેલા ધોરણથી મગજમાં એવું નાખી દો છો, દોડ દોડ દોડ, આગળ જા, પહેલો આવ દોડ. સાહેબ પછી દોડવાનું એની આદત બની જાય છે. દોડતો રહે, તમારું માનતો રહે, પહેલા માટેની એની ઝંખના વધતી રહે સતત. પછી સારી નોકરી પણ મળી ગઈ, બધી વાત સાચી, પણ જ્યારે તમારે તમારા સંતાનની જરૂર હશે ને ત્યારે એની આગળ સમય નથી, એને દોડવાનું ફાવી જશે. દોડતો જશે. ત્યારે તમે ફરિયાદ કરશો કે મારી આગળ 5 મિનિટ નથી બેસતો. નહીં બેસે સાહેબ, ન જ બેસવું જોઈએ. તમારો વાંક છે, દોડાયો તમે જ. તમે જ દોડાવ્યો છે. હવે એ શું કામ બેસે? તમારી પાછલી જિંદગી પણ જો તમે તમારા દીકરા દીકરીને સહારો માનતા હો ને તો મહેરબાની કરી અને દોડવાની આદતી ન બનાવશો. આ બહુ હકીકત છે. અને મૂઢ જેવા છોકરાઓ સાહેબ પ્રસંગમાં બેઠા હોય, મેં જોયેલા, એને કુટુંબમાં ભળવા દો. કુટુંબ શું કહેવાય, દોડવાની બદલે એને સમય એને સાથે સોસાયટીમાં રમવા દો, ધૂળ સાથેનો સંપર્ક ચાલુ રખાવો, તો છોકરું સંપૂર્ણ ખીલે. હરીફાઈની દોડની સાથે સમયની સાથે અને સમાજની સાથે ચાલવાનો પણ અવસર આપવો જોઈએ. 100%. મિલનભાઈ, આ સાથે જ આપણે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની આવનારી પરીક્ષાઓમાં ખૂબ સફળતા મળે એવી શુભકામનાઓ સાથે અહીં જે વિચારો રજૂ થયા છે એની ઉપર પણ થોડો વિચાર કરે એ સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. નમસ્કાર. ખૂબ ખૂબ શુભકામનાઓ.